ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા છાણી પોલીસ મથક ખાતે ચોરીમાં ગયેલી સરકારી એમ્બ્યુલન્સ તેમજ આરોપીને ગણતરીની કલાકોમાં છાણી પોલીસે ઝડપી પાડ્યો. વડોદરાના છાણી પોલીસ મથકમાં એક સરકારી એમ્બ્યુલન્સ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને છાણી પોલીસે ગણતરીની કલાકોમાં એમ્બ્યુલન્સ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક સફેદ કલરની ફોર્ડ્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલર સરકારી એમ્બ્યુલન્સ જેનો નંબર GJ22G0745 થી ચોરી થઈ હતી, જેની તપાસમાં નીકળેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JJ ડાભી તથા સર્વેલન્સની ટીમના માણસો દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ CCTV ફૂટેજના માધ્યમથી ગણતરીની કલાકોમાં જ આરોપી સાથે ભરૂચથી શોધી કાઢી છાણી પોલીસ મથકના ચોરીમાં ગયેલ સરકારી એમ્બ્યુલન્સની કિંમત ₹12 લાખ સાથે આરોપી કાલુસિંહ નંદલાલ વર્મા, હાલ રહેવાસી ગરીબ નવાજ કોલોની, રામગંજ, મંડી, જિલ્લો કોટા, રાજસ્થાન, મૂળ રહેવાસી મોતીપુરા, પીપલદા પંચાયત, તાલુકો જીરાપુલા, જિલ્લો રાજગઢ, ભોપાલ, મધ્યપ્રદેશનાઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે.